યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં પાણી ભરાયા છે। બોયઝ હોસ્ટેલ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હોસ્ટેલની અંદર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બોયઝ હોસ્ટેલમાં પાણી ભરાયાની ઘટના સામે આવી રહી છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ છે અને અમદાવાદમાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પણ પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। एक तरफ समरस गर्ल्स होस्टेलની સમસ્યા અને બીજી તરફ બોયઝ હોસ્ટેલ છે તે બી આ જ સમસ્યાથી પસાર થઈ રહ્યું છે। આપ જુઓ કે અહીં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે એમને બહાર કઈ રીતે નીકળવું એ સૌથી મોટી સમસ્યા છે, કારણ કે અહીં વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં ભણે છે। ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે એટલે અલગ અલગ સ્ટ્રીમ્સના એટલા જ બધા વિદ્યાર્થીઓ અહીં રહેતા હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે ક્યાંક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે કે આખરે ભણવું તો ભણવું કેમ, કારણ કે દરેક જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણી ભરાવાની જે સમસ્યા છે એનાથી ન માત્ર 1 કે 2 દિવસની સમસ્યા છે કે કોલેજ કઈ રીતે પહોંચવું, પરંતુ આ જ પાણીમાં મચ્છરજન્ય રોગચાળો પણ વકરી શકે છે, ડેન્ગ્યુ જેવા મચ્છરો પણ થઈ શકે છે, એટલે કે ક્યાંક વિદ્યાર્થીઓ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ પાણી ભરાયા છે। ગોદરેજ ગાર્ડન સિટીમાં હજુ પણ પાણી નથી ઓસર્યા। ગોદરેજ ગાર્ડન સિટીમાં કમર સુધી પાણી ભરાયેલા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। અમદાવાદનો ગોતા વિસ્તાર, આ વિસ્તાર ડેવલપ વિસ્તાર કહેવામાં આવે છે। ખાસ કરીને ગોદરેજ ગાર્ડન સિટી છે તો ખાસ ડેવલપ વિસ્તાર કહેવાય, પોસ્ટ વિસ્તાર કહેવાય, પરંતુ અહીંના દ્રશ્યો આપ જુઓ કે દરેક જગ્યાએ જવા માટે ક્યાંય પણ રસ્તો જોઈએ તો પાણી જ પાણી, જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે અને જે વાહન ચાલકો અહીંથી પસાર પણ થઈ રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો કેટલી જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ છે? પેલા પરમેશ્વરથી લઈને છેક સુધી આખું આ ગોદરેજ ગાર્ડન પેક છે। કેટલા કલાકથી આ પ્રકારની સ્થિતિ છે? કદાચ કાલ બપોરથી આ કન્ડિશન છે અને હજુ પણ કંઈ આમાં ચેન્જ નથી આવ્યો। આ બાજુ તમે જોવા જાઓ તો બહુ ખાડા છે અને વ્હીકલ લઈને નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। અત્યારે પારાવાર તકલીફ પડી રહી છે। બિલકુલ, ક્યાંક કહેવામાં આવે છે કોર્પોરેશન તરફથી કે તેઓ પ્રી મોન્સૂનની કામગીરી કરે છે, ચોમાસા પહેલા વરસાદ પડે એની આગોતરે આયોજન કરવામાં આવે છે। આપને લાગે છે પ્રકારનું આયોજન કોઈ થયું? પૂરું ફેલ્યોર લાગી રહ્યું છે, પરંતુ સારું એ લાગ્યું કે ત્યાં અંડરબ્રિજમાં પાણી નથી અને ત્યાં એમસીના કાર્યકરો થોડા કામ કરી રહ્યા છે, તો ત્યાંથી આવવામાં સરળતા રહી, પણ આગળ જતાં અમે ભરાઈ ગયા છીએ। આપનું વાહન આપ લઈને નીકળ્યા, વાહન બરાબર છે ખરી? અત્યારે તો બરાબર છે, જોઈએ હવે આગળ ક્યાં સુધી ચાલે છે। બિલકુલ, લોકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડે એ પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે અને વાહન ચાલકો પણ અહીંથી જો પસાર થાય તો તે લોકોને મુશ્કેલી પડી રહી છે। રાહદારીઓ અહીંથી કઈ રીતે પસાર થવું એ સૌથી મોટો સવાલ છે અને ક્યાંક સ્માર્ટ સિટીના જે દાવાઓ કરવામાં આવે છે એ દાવાઓ અહીં પોકળ સાબિત થાય છે। ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાના એસી ચેમ્બરમાં બેસેલા જે અધિકારીઓ છે એમણે સાવચેતી રાખવી જોઈએ કે કયા પ્રકારે કામગીરી કરવી જોઈએ, એની ક્યાંકથી તાલીમ પણ કદાચ તેમણે વધારે પડતી લેવી જોઈએ, કારણ કે જે તાલીમ અત્યારે તેઓ લઈને કામગીરી કરી રહ્યા છે ક્યાંક એના ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે શહેરમાં તો હજી પણ પાણી ભરાઈ રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। રસ્તાઓ પર જાણે કે તળાવ ભરાયા હોય તે પ્રકારના પાણી ભરાઈ ચૂક્યા છે। ગઈકાલથી પડેલો વરસાદ હજી પણ અવિરત વરસતા રસ્તાઓ પર ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે। રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાયેલા છે। ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું। મોટી સંખ્યામાં લોકો અહીં રહે છે અને આપ વરસાદી પાણી જોઈ લો, દરેક જગ્યાએ જો જોઈએ તો પાણી જ પાણી અને ક્યાંક વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ, પરંતુ એના બદલે ડ્રેનેજના પાણી જ બહાર નીકળીને આસપાસના વિસ્તારમાં અત્યારે ફરી વળ્યા છે। વાહન ચાલકોને પણ અહીં પસાર થવામાં મુશ્કેલી થાય છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ એશિયાટિક સ્કૂલની બાજુના દ્રશ્યો છે અને ક્યાંક જે ચોમાસામાં વરસાદી પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ થવો જોઈએ એવી કોઈ વ્યવસ્થા અહીં નથી જોવા મળી રહી। વાહન ચાલકોના વાહનો પણ અહીં બંધ થઈ રહ્યા છે અને સાથે સાથે જ બીજા દ્રશ્યો આપ જોઈ શકો
શકો છો કે કઈ રીતે ડ્રેનેજના પાણી જ ઓવરફ્લો થઈને જે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાય છે એ પાણીમાં વધારો કરી રહ્યા છે. અહીંથી જો કદાચ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવી બને તો કઈ રીતે અહીંથી પસાર થવું તે પણ એક સૌથી મોટો સવાલ છે. એમ્બ્યુલન્સ કે ફાયરની જો ગાડીની જરૂર હોય તો એ પણ ન મળે તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. મારા સહયોગીને કહીશ કે પાછળના દ્રશ્યો પણ એકવાર બતાવે, કારણ કે વાહન ચાલક છે, વાહન અહીંથી ખસેડવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સ્થિતિ એટલી ખરાબ છે કે તેમનું વાહન પણ ખોટવાઈ ચૂક્યું છે. જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, ગાડી સ્ટાર્ટ કરવાનો કેટલા સમયથી પ્રયાસ કરી રહ્યા છો? 10 મિનિટ થઈ ગઈ. કેટલા દૂરથી આવ્યા ને આગળ કેવી પ્રકારની સ્થિતિ છે? આગળ વધારે પાણી ભરાયેલું છે. બિલકુલ, હાલ દરેક જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ છે કે વાહનો અહીંથી જો પસાર થવા ઈચ્છતા પણ હોય તો ન જવાનો કોઈ રસ્તો નથી, કારણ કે દરેક જગ્યાએ આ જ રીતે પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે આસપાસના જે લોકો છે એમને ખૂબ મુશ્કેલી પડી રહી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો આ તરફ મહેસાણા જિલ્લામાં